हाँ दिलीपભાઈ। हाँ हेलो દિલીપભાઈ આપને અવાજ આવે છે? મોબાઈલ છે हेलो हेलो हाँ દિલીપભાઈ આપને અવાજ આવે છે મારો? हाँ एक ઓકે, સવાલ એ મારો પૂછવાનો છે કે આજના મતદાન પછી જયેશ રાદડિયાનો દબદબો ઇફકોમાં ચોક્કસ સાબિત થયો છે, મેન્ડેટ વગર પણ લડ્યા ઇલેક્શને। એક તો મીડિયા દ્વારા અપપ્રચાર કરીને જયેશભાઈને બદનામ થવાનો પ્રયત્ન એ કર્યું કે મેન્ડેટ કે બળવું 24 તારીખે ફોર્મ ભરવાની તારીખ શરૂ થતી હતી જી અને 30 તારીખ સુધી હતી। 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું, બોર્ડ પૂરું થયું જી તરત બધાએ નક્કી કર્યું 30 તારીખમાં ફરી ધક્કો ન ખાવો, આજે બધા ફોર્મ ભરી દઈએ। જી તો મેં જયેશભાઈ બધા સાથે ફોર્મ ભર્યા હતા પહેલી જ કલાકમાં। જી ત્યારે કોઈ મેન્ડેટ હતો નહીં, કોઈ જાણ હતી નહીં। ત્યાર પછી 3 દિવસે બિપિનભાઈએ ફોર્મ ભર્યું, તો 3 દિવસ પછી ફોર્મ ભરે અને જયેશભાઈ પહેલે દિવસે પહેલી કલાકમાં ભર્યું ત્યારે મેન્ડેટ હતો જ નહીં કોઈનો, તો બોલવો કેવી રીતે કહી શકાય? પેલો તો પણ દિલીપભાઈ, મેન્ડેટની કોપી ટીવી9ના સ્ક્રીન પર આપ જોઈ શકશો। કેટલા દિવસ કઈ તારીખની? 23/4ની મેન્ડેટની કોપી છે। તો અમને કોઈને જાણ હું તો મને મળે ને મેન્ડેટ, હું ઉમેદવાર હતો, હું ગુજરાતનો જ છું, મને નથી મળ્યો, જયેશભાઈ નથી મળ્યો, સાથે જ હતા અમે એટલે આ સાથે કોપી ખોટી છે? સાચી છે, અમને કોઈને જાણ નથી એમ કહું છું। અચ્છા, કેમ કે એમાં વિષયમાં સ્પષ્ટ લખ્યું છે કે ઇફકોમાં ડિરેક્ટરની ચૂંટણી માટે પક્ષના સત્તાવાર ઉમેદવાર માટે મેન્ડેટ। હા પણ અમને કોઈ જાણ નથી થઈ। તો હું ઉમેદવાર છું, ગુજરાતમાંથી 3 વિભાગ છે, મહિલા વિભાગ છે, જી રાજ્ય કક્ષા વિભાગ છે અને આ પેક્સ છે। પેક્સમાંથી જયેશભાઈ હતા, રાજ્યમાંથી હું હતો, જી તો 3માંથી કોઈને નથી મળ્યો, અમને કોઈ જાણી નથી। જયેશભાઈ નારાજ હતા એવી કોઈ વાતો હતી વોટિંગ પહેલા? નહીં, જરાય નહીં। બિલકુલ, આપનો આભાર દિલીપભાઈ તમામ વાતચીત બદલ। તો દિલીપભાઈ સંઘાણીએ સ્પષ્ટ કર્યું છે કે જે આ કોપી ટીવી9ના સ્ક્રીન પર ચાલી રહી છે તે વિશે તેમને જરા પણ જાણ નહોતી। આ મેન્ડેટ અપાયું છે તેવી વાત પણ દિલીપ સંઘાણીને ખબર નહોતી। જોકે મતદાનની આખી પ્રક્રિયા થઈ, જયેશ રાદડિયાનો દબદબો ઇફકોમાં યથાવત રહ્યું છે। આજનું ઇલેક્શન ઇફકો માટે, જયેશ રાદડિયા માટે, બંને માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થયું છે। ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં આજે જયેશ રાદડિયાનો વિજય થયો। મેન્ડેટ આપ્યું હોવાની વાતને દિલીપ સંઘાણીએ નકારી કાઢી છે। જયેશ રાદડિયા નારાજ હતા આ વાત પણ તેમણે નકારી કાઢી છે। જોકે ટીવી9ના સ્ક્રીન પર આપ જોઈ શકો છો મેન્ડેટની કોપી, આ પ્રકારનો કોઈ પત્ર હોય કે ન હોય આ વિશે દિલીપભાઈ સંઘાણીને પોતાને ખબર નથી। તો મેન્ડેટ આપ્યું હોવાની વાત ચોક્કસ અમે પૂછી દિલીપ સંઘાણીને, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મેન્ડેટનો પત્ર વિશે તેમને કશી જાણકારી નથી। તો મેન્ડેટ આપવાથી અજાણ હોવાનો દાવો દિલીપ સંઘાણીનો છે। એમણે કીધું કે 3 ઉમેદવાર અમે ઊભા રહ્યા હતા પરંતુ એમને મેન્ડેટની કોઈ જાણકારી નથી। બિપિન ગોતાને જ મેન્ડેટ આપવામાં આવ્યું હોવાનો પત્ર ટીવી9ના સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, પરંતુ જયેશ રાદડિયા નારાજ હતા આ બાબતો પણ દિલીપ સંઘાણીએ નકારી કાઢી છે। ત્યારે હવે આ ઇફકોમાં જે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો, જયેશ રાદડિયાની જીત થઈ, તે ચોક્કસ એક નવા વિવાદને જન્મ આપી શકે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમ કે દિલીપ સંઘાણીને ખબર જ નથી ચેરમેન તરીકે કે આ પ્રકારનું મેન્ડેટ ભાજપે આપ્યું છે। જોકે આ કોપી ટીવી9 ચલાવી રહ્યું છે। આ મેન્ડેટ વિશે CR પાટીલે છેવટે શું કહ્યું આપને ફરીવાર સંભળાવીએ। અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે। દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે। કેટલાય લોકો
સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા અને એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી, એના આગેવાનો, એનો કારોબાર. સી.આર. પાટીલે ચોક્કસ કટાક્ષ કર્યો હતો કે આજ દિવસ સુધી એ જે તે નેતાઓ અન્ય પક્ષો સાથે મળીને મેળાપીપણા કરતા હતા, ઇલવિલું કરતા હતા અને ત્યાર પછી આ મેન્ડેટ આપવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આજના આ મતદાન પછી સામે આવી રહ્યું છે કે આ મેન્ડેટ વિશે દિલીપ સંઘાણી જેવા નેતાઓને પણ કોઈ જાતની ખબર નહોતી. અને આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે ટૂંક સમયમાં. પણ આપણે કહી દઈએ કે આજે આખો વિવાદ છે તો ચોક્કસ આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં નવો જ વળાંક લાવી શકે છે. કેમ કે મેન્ડેટ આપ્યો છે કે નહીં, મેન્ડેટ જાહેર થયો છે કે નહીં, મેન્ડેટ વિરુદ્ધ મતદાન થયું છે કે નહીં, આ તમામ વિવાદો ચોક્કસ આગામી દિવસોમાં ચર્ચામાં રહેવાના છે. મેન્ડેટ આપ્યું હોવાની કોઈ પણ જાણકારી દિલીપ સંઘાણી જેવા મોટા નેતાને નથી. આ સ્પષ્ટ તેમણે TV9 સાથેની વાતચીતમાં કહ્યું છે. કિંજલ જોડાઈ ગયા છે. કિંજલ, જે રીતે દિલીપ સંઘાણી સાથે આપણે વાતચીત કરી, એમણે કીધું કે મેન્ડેટની કોઈ પણ જાણકારી, મારી જાણ બહારની આખી વસ્તુ છે. તમે સમજો કે ઇફકોના ચેરમેન જેવા કક્ષાના નેતાને મેન્ડેટ ભાજપે આપ્યું છે કે નહીં એની ખબર જ નહોતી. ચિરાગ, આ તમામ વસ્તુ આપણને ખબર છે કે એક પ્રકારનો બચાવ છે અથવા તો ક્યારેક રાજકારણની અંદર વાતોથી, પોતાના શબ્દોથી નહીં પરંતુ એક્ટથી વાત હોય છે તે કરવાની હોય છે. TV9 સતત જે મેન્ડેટની કોપી છે તે બતાવી રહ્યું છે. મેન્ડેટની કોપીની સાથે આપ જુઓ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પણ નિવેદન છે તે આવી ગયું છે. એટલે કહી શકાય હાથ કંગન તો આરસી ક્યાં, મેન્ડેટ આવી ચૂક્યું હતું. મેન્ડેટની અંદર જે તારીખ છે એ તારીખ પણ મેન્શન કરી દેવામાં આવી છે. એટલે કે એ તારીખે મેન્ડેટ હતું. એક સમયે જે કહી શકાય કે બિપિન ગોતા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે મેન્ડેટ તેમની તરફથી છે. એટલે એવું નથી કે દિલીપ સંઘાણી હોય કે જે અન્ય પણ જેટલા લોકો જે સભાસદો છે તેમને એ વાતનો અંદાજો નહોતો કે મેન્ડેટ આવ્યું છે કે નથી આવ્યું. જો એ વાતનો અંદાજો ન હોત તો ચૂંટણી જ ન થાત. આપ જુઓ 14 જેટલા જે સીટો છે, 14 સીટો ઉપર બિનહરીફ રીતે ચૂંટણી જીતાઈ છે. જે 61ની વાત કરવામાં આવે છે ત્યારે જે ડાયરેક્ટરો છે તેની અંદર 14 બેઠકો ઉપરની જે ચૂંટણી છે તે બિનહરીફ જીતાઈ છે. બાકીની જે બેઠકો હતી તેની માટેની આ ચૂંટણી હતી તે યોજાઈ હતી. તો જો મેન્ડેટની વાત ન હોત તો ગુજરાતની વાત જ ન હોત. મેન્ડેટની વાત હતી, મેન્ડેટ વાળો મુદ્દો હતો. પરંતુ જો વાત કરવામાં આવે તો એક ગણગણાટ ચોક્કસ ઇફકોમાં છે કે મેન્ડેટ પ્રથા અત્યાર સુધી ઇફકોમાં લાગુ નથી પડી. મેન્ડેટ પ્રથાની જો વાત પણ કરવામાં આવે તો ઇફકો એ રાષ્ટ્રીય સંસ્થા છે. એટલે મેન્ડેટ આપવાનો જો અધિકાર પણ છે તો એ રાષ્ટ્રીય સ્તરે હોય, એ અધિકાર ગુજરાત સ્તરનો ન હતો. અને આ વાતનો તેમણે ક્યાંય વિરોધ નહોતો કર્યો, પરંતુ મતદાન દ્વારા આ જે વાત છે આ તેમણે સ્પષ્ટ કરી છે, પોતાની વાત રજૂ કરી છે. પરંતુ ચોક્કસ વધુ એકવાર કહી શકાય કે ગુજરાતમાં ભાજપની જ ઇફકોમાં જીત થઈ છે અને ભાજપની જ ઇફકોમાં હાર થઈ છે. કિંજલ 100% સી.આર. પાટીલે પોતાના નિવેદનમાં એ પણ કહ્યું છે, એમણે સ્પષ્ટ કટાક્ષ કર્યો છે કે કેટલાક નેતાઓ એ વિપક્ષો સાથે મેળાપીપણું કરતા હતા, ઇલવિલું કરતા હતા અને માટે ભાજપે આ મેન્ડેટ પ્રથા અમલમાં મૂકી છે. પરંતુ આજના ઇલેક્શન પછી આખી આ પ્રથાનો, આખી આ માનસિકતાનો છેદ ઉડી રહ્યો છે. બિલકુલ ચોક્કસ ચિરાગ, હું આપને કહું કે સી.આર. પાટીલ જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ તેમણે મેન્ડેટ પ્રથા શરૂ કરી. ગુજરાતની અંદર સહકાર ક્ષેત્રની અંદર મેન્ડેટ આપવામાં આવતો હતો અને એ મેન્ડેટના કારણે, કેમ કે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ આખી અલગ રહેતી હતી. સહકાર ક્ષેત્રની અંદર ભાજપ અને કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ભેગા થઈ અને ડિરેક્ટર કોણ બનશે કે પછી ચેરમેન કોણ બનશે તે નક્કી કરતા હતા. તો એના કારણે સહકારી ક્ષેત્ર પર એક હતું શાસન ભાજપનું નહોતું રહેતું અને ભાજપને સહકારી ક્ષેત્ર પર પણ એક હતું શાસન જોઈતું હતું. એ જ કારણ હતું કે જે મેન્ડેટ પ્રથા શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી ગુજરાત ક્ષેત્રની જેટલી પણ સહકારી, જેટલી પણ કહી શકાય કે ચૂંટણીઓ થઈ ત્યાં મેન્ડેટ પ્રથા માન્ય રાખવામાં આવી રહી છે. પરંતુ જે વાત અહીંયા ઇફકોમાં આવી રહી છે તે વાત જે ગણગણાટ ઇફકોમાં થઈ રહ્યો છે, ભલે તે કેમેરા સામે નથી કહી રહ્યા, પણ ગણગણાટ એ જ છે કે ઇફકો એ રાષ્ટ્રીય સંસ્થા, એટલે કે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે. માત્ર ગુજરાતની સંસ્થા નથી. ઇફકોની જે ચૂંટણી છે તે રાષ્ટ્રીય ચૂંટણી હતી, માત્ર ગુજરાતની ચૂંટણી નથી. એટલે જો મેન્ડેટ પણ આપવાનો હતો તો તે અધિકાર હતો એ રાષ્ટ્રીય
રાષ્ટ્રીય કક્ષાનો હતો, ગુજરાતનો નહોતો. બિલકુલ. અને આ વાત ઉપર ચર્ચા ઘણા સમય થઈ પણ હતી, પરંતુ કદાચ એવું માનવામાં આવે છે કે તેનું નિરાકરણ નહોતું આવ્યું અને તે જ કારણે ચૂંટણી થઈ. પરંતુ ચૂંટણીમાં પહેલી વખત એવું જોવા મળ્યું કે ભાજપના જ બે સભ્યો સામસામે લડી રહ્યા હતા. અને કિંજલ ચૂંટણીની અંદર હમણાં સૂત્રો ભાજપ પાસેથી જીત્યું એક અને ભાજપ સમાચાર હાર્યું. મળી રહ્યા છે કે જયેશ રાદડિયાની જીતમાં દિલીપ સંઘાણીનું જ ક્યાંક ને ક્યાંક યોગદાન છે. આ અલગ જ રાજનીતિ અહીંયા રમાઈ રહી છે. સ્વાભાવિક છે. જો દિલીપ સાંગળીની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રના નેતા છે. જયેશ રાદડિયાની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રના નેતા છે. જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયા, કે તેમણે આખી એક સહકારી સંસ્થા હતી એ ઊભી કરી હતી, આખી આગેવાની હતી. ગુજરાતની અંદર એક જ માત્ર એવો કિસ્સો હતો કે જ્યારે વિઠ્ઠલ રાદડિયા ભાજપમાં આવ્યા હતા ત્યારે તેમના પુત્ર જયેશ રાદડિયા પણ આવ્યા હતા. અને ગુજરાતમાં જ્યારે ભાજપમાં પરિવારવાદની વાત કરવામાં આવતી હતી તો પિતા અને પુત્રની વચ્ચે માત્ર એક જ બેઠક હતી કે જે ભાજપને મળી હતી. એટલે આ વસ્તુ એ ખૂબ જ સ્વાભાવિક છે. ગુજરાતમાં દિલીપ સાંગળનો ટેકો રહેવો એ ખૂબ સ્વાભાવિક છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આજનું આ મતદાન અતિ મહત્વપૂર્ણ સાબિત થશે સહકારી ક્ષેત્ર માટે, ભાજપ માટે. જયેશ રાદડિયાની જીત થઈ ગઈ છે ઇફકોના ડિરેક્ટર પદમાં.